આ સંપૂર્ણ વ્યસનમાંથી મુક્ત થશે 4 મહિના થાય માસ્તર આમાં અને સામેથી સંદેશો કોક આવા હા માં તારા દીકરાના લગ્ન કરજો હું મેલડી છું માં માં રાજી માં રાજી રહ્યો આવા તું વિચાર કર માસ્તર આમાં આપણે કહીએ ને કે શિગોતર માં થયા આમાં મારા દીકરાનું કોણ માં 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 મરી જાય આમાં આનું કોણ ખરો એને માડી એને એટલી બુદ્ધિ એ દીકરાને એટલી બુદ્ધિ નથી માં ચાલો નથી પણ અમારાથી મેલડીએ તો જ્ઞાન આપ્યું ને આમાં કે પત્ની છે ને 10 વખત મળે આમાં રસ્તામાં કોઈ સ્ત્રી જતી હોય ને એ તને રાખડી બાદ છે આમાં પણ તને દીકરો કેનારી માં નથી મળતી માં, મને માં. ઓળખો ને તો ઓળખાય માં 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 એક જ વખત મળે છે માં એક જ વખત મળશે આમાં એટલે મારા પગે લાગવું નથી ને મેં કોઈના પગે લગાયા નથી આમાં પણ તું તારી માના પગે લાગી જા એટલે તારી માં રાજી થઈને તને આશીર્વાદ આલશે હું મેલડી છું લાગે ભાઈ પણ અરે માં આશીર્વાદ આલે જો એની આંખોમાં જો હું મેલડી છું હા. મારો દીકરો આજે સત્યના માર્ગે જાય છે મારું સપનું પૂરું થાય છે આમાં મારું સપનું પૂરું થાય છે આમાં માએ મારી અરજી સ્વીકારી આમાં એટલે દરેકને હું કહું છું આમાં કે કોઈને ના કઈ કહી એકતા હોય ને એ અમરથી મેળીને કહેવા આવજો આમાં હું નારાયણ ને કહેવા જઈશ તમારી કુળદેવી ને કહેવા જઈશ આમાં માં રાત્રે 12 વાગે માસ્તર ભજન કરે ને તો શું કે ખબર છે આમાં માતાજી મારા દીકરાને વાળજો આમાં. મારા દીકરાને લગ્ન કરી આલજો આમાં માં છે એટલે તો માંગશે આમાં માં છે તો કોના માટે માગ્યું એના દીકરા માટે માગ્યું ને આમાં એટલે એની માને કહું છું ખરું દીકરાની માને કહું છું આમાં કે ખાઈને પીને આનંદ કરીને ખોડિયાલનું માતાઓનું ભજન કરજે આજથી તારો દીકરો મારો થયો આમાં. રાજી રે માં રાજી રે